પ્રકારના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 11 એટલે કે વિકિરણ અને દ્રવ્યની દ્વૈતીય પ્રકૃતિ આ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા જોતા હતા, જેમાં આપણે સ્વાધ્યાયનો 8મા દાખલાથી લઈને સ્વાધ્યાયના 14 દાખલા સુધી આપણે અભ્યાસ કર્યો હતો. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે દાખલો નંબર 15 થી લઈને દાખલા નંબર 19 સુધીનો અભ્યાસ કરવાનો છે. તો ચલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણને જે સ્વાધ્યાયનો 11.15મો જે દાખલો છે એની રકમ આપણને આ રીતે આપેલી છે કે આપેલ કિસ્સાઓ માટે દી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. તો આપણને 3 કિસ્સાઓ જે છે એ આપેલા છે, જેમાં સૌપ્રથમ કિસ્સો છે એ આ રીતે આપેલો છે કે 1.0 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કેજી દળની બુલેટ માટે આપણે દી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. ઓકે, સેકન્ડ કિસ્સો છે એ આપણને આ રીતે આપેલો છે કે ભાઈ 1.0 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 0.060 કેજી દળનો જે બોલ છે એના માટે આપણે દ બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. એ જ રીતે ત્રીજો કિસ્સો જે છે એ આપણને આ રીતે આપેલો છે કે ભાઈ 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1.0 ગુણ્યા 10⁻⁹ કેજી દળ ધરાવતો ધૂળનો રજકણ જે છે એના માટે આપણે દ બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. તો જે આ 3 કિસ્સાઓ આપણને આપેલા છે, તો આ 3 કિસ્સાઓ માટે આપણે દ બ્રોગલી તરંગલંબાઈ છે એ શોધવાની રહેશે. તો જે રકમ છે એના અનુસંધાનમાં અગર આપણે ગિવન ડેટા લખીએ તો સૌથી પહેલો જે કિસ્સો છે એમાં આપણને બુલેટ કીધું છે. તો બુલેટના દળને હું સ્મોલ m બુલેટ દ્વારા દર્શાવું તો એ 0.040 કેજી આપેલું છે. સાથે સાથે આપણને બુલેટની જે ઝડપ છે એ આપેલી છે, એને આપણે v બુલેટ દ્વારા દર્શાવીએ, એ આપણને 1.0 કિલોમીટર પર સેકન્ડ આપેલું છે. અહીંયા આપણે કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 1000 મીટર પર સેકન્ડ થઈ જશે. એ જ રીતે બીજા કિસ્સામાં આપણને બોલ જે છે એ આપેલો છે, તો બોલનું જે દળ છે એને હું m બોલ દ્વારા દર્શાવું તો m બોલ બરાબર 0.060 કેજી જે છે એ મૂલ્યાંકન આપેલું છે. અને જે બોલની ઝડપ છે એ આપણને 1 મીટર પર સેકન્ડ આપેલું છે, જેને આપણે v બોલ દ્વારા દર્શાવીએ. ત્રીજા કિસ્સામાં આપણને ધૂળની રજકણ આપેલી છે, તો ધૂળના રજકણનું જે દળ છે એને હું m ડસ્ટ કહી દઉં. ડસ્ટ મતલબ રજકણ. તો એનો જે દળ છે એને આપણે સ્મોલ m અને રજકણ છે એટલે ડસ્ટ જે છે એ દ્વારા દર્શાવે એટલે m ડસ્ટ બરાબર 1.0 ગુણ્યા 10⁻⁹ કેજી જે છે એ આપેલું છે. અને એનો જે વેગ અથવા તો ઝડપ જે છે એ આપણને આપેલું છે 2.2 મીટર પર સેકન્ડ. તો એને આપણે v ડસ્ટ રજકણ માટે છે એટલા માટે આપણે એને ડસ્ટ દ્વારા દર્શાવીએ અને ઝડપ આપેલું છે એટલે v ડસ્ટ. ઓકે, અને દરેક કિસ્સા માટે આપણે દી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે, એટલે બધા કિસ્સા માટે આપણે લેમ્બડા જે છે એ શોધવાનું છે. તો સૌથી પહેલા જે છે એ આપણે બુલેટ વિશેની ચર્ચા કરીએ. તો દી બ્રોગલી જે તરંગલંબાઈ છે એની બેઝિક ફોર્મ્યુલા જે છે એ આપણને ખબર છે કે ભાઈ લેમ્બડા બરાબર h/p, જ્યાં p જે છે એ વેગમાન છે અને વેગમાન જે છે એને આપણે m × v દ્વારા પણ દર્શાવી શકીએ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે દરેક કિસ્સામાં આપણને દળ આપેલું છે અને સાથે સાથે વેગ પણ એટલે કે ઝડપ પણ આપેલો છે. તો આના અનુસંધાનમાં આપણને દરેક માટે દી બ્રોગલી તરંગલંબાઈ જે છે એ મળી જશે. તો સૌથી પહેલાં આપણે બુલેટ માટે દી બ્રોગલી જે છે એની તરંગલંબાઈ શોધીએ તો લેમ્બડા બુલેટ બરાબર h/m બુલેટ × v બુલેટ, કારણ કે આપણે બુલેટ માટે શોધીએ છીએ. તો અહીંયા જે h છે એ પ્લાન્ક અચળાંક થઈ જશે એટલે 6.625 × 10⁻34
જે એમ બુલેટ છે તો બુલેટ માટે દળ જે છે એ આપણને 0.040 કેજી આપેલું હતું. વી જે છે એ 1 કિલોમીટર પર સેકન્ડ હતો, જેને આપણે મીટર પર સેકન્ડમાં ચેન્જ કર્યું હતું, એટલે 1000 મીટર પર સેકન્ડ જે છે એ આપેલું હતું. તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણને જે છે એ જવાબ આ રીતે મળે છે કે ભાઈ ધી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બુલેટ માટે 0.1656 ગુણ્યા 10⁻³ મીટર. તો આ જ રીતે આપણે સેકન્ડ જે કિસ્સો છે બરાબર એના માટે વાત કરીએ તો કે સેકન્ડ કિસ્સામાં આપણને બોલ આપેલો હતો. તો બોલ માટે ધી બ્રોગલી તરંગ લંબાઈ, તો એના માટે આપણે ફોર્મ્યુલા છે એ આ રીતે લખશું કે લેમ્બડા બોલ બરાબર H/m બોલ ઇન્ટુ વી બોલ, એટલે કે બોલનો દળ અને બોલનો વેગ. તો H આપણા માટે પ્લાન્ક કોન્સ્ટન્ટ થઈ જશે, પ્લાન્ક અચળાંક. તો એની જે વેલ્યુ છે એ આ રીતે લખાય 6.625 ઇન્ટુ 10⁻34 છેદમાં એમ બોલ જે આપેલો છે 0.060 કેજી અને વી બોલ એટલે કે 1.0 મીટર પર સેકન્ડ. તો અહીંયા આપણે 1 લખી નાખીએ. તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું ત્યારે આપણને લેમ્બડા બોલ બરાબર 110.4166 ગુણ્યા 10⁻34 મીટર થશે. તો આ રીતે જે બીજો કિસ્સો છે બોલ માટે, તો બોલ માટે આપણે ધી બ્રોગલી તરંગ લંબાઈ જે છે એનો જવાબ આ રીતે મેળવી શકીએ. હવે ત્રીજા કિસ્સા માટે એટલે કે ધૂળની રજકણ માટે આપણે ધ બ્રોગલી તરંગ લંબાઈ જોઈએ. તો ધ બ્રોગલી તરંગ લંબાઈ ધૂળના રજકણ માટે તો લેમ્બડા ડસ્ટ બરાબર H/m ડસ્ટ ઇન્ટુ વી ડસ્ટ, એટલે કે રજકણનો દળ ગુણ્યા રજકણનો વેગ. તો H આપણા માટે અગેન પ્લાન્ક કોન્સ્ટન્ટ થઈ જશે, એટલે 6.625 ગુણ્યા 10⁻34 છેદમાં જે 10 આપ્યો છે એનો દળ આપ્યો છે 1.0 ગુણ્યા 10⁻9 અને જે વેગ છે એ આપેલો છે 2.2 મીટર પર સેકન્ડ. તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપીએ ત્યારે આપણને જે ધૂળની રજકણ છે એના માટે જે ધી બ્રોગલી તરંગ લંબાઈ છે એ આ રીતે મળશે. લેમ્બડા ડસ્ટ બરાબર 3.0 113 ગુણ્યા 10⁻25 મીટરમાં. તો આ રીતે આપણે ત્રણેય અલગ અલગ કિસ્સાઓ માટે ધી બ્રોગલી તરંગ લંબાઈ છે એ એક કોમન ફોર્મ્યુલાથી જે છે એ મેળવી અને આ રીતે જે સ્વાધ્યાયનો 11.15મો દાખલો છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાયનો દાખલો નંબર 11.16. તો એની રકમ જે છે એ આ રીતે છે કે એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ આપેલી છે 1.00 નેનોમીટર, એટલે કે ફોટોન પણ આપેલો છે અને સાથે સાથે ઇલેક્ટ્રોન પણ આપેલો છે અને બંને માટે એક કોમન તરંગ લંબાઈ આપી છે 1.00 નેનોમીટર. તો તેમના માટે આપણે સૌથી પહેલા તેમના વેગમાન શોધવાનું છે, સાથે સાથે ફોટોનની ઉર્જા ગોતવાની છે અને સાથે સાથે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન કયો કે ફોટોન કયો. ફોટોન છે એ કંઈ જ નથી પણ શું છે, ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન જ છે. તો અહીંયા આપણને જ્યારે વેગમાનની વાત કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે સેમ જ આવશે. ઓકે, તો આગળ વધીએ તો જે રીતે આપણને દાખલો આપેલો છે એમાંથી આપણે ગિવન ડેટા લખશું કે ભાઈ તરંગ લંબાઈ આપણને આપેલી છે. તો એક ઇલેક્ટ્રોન અને ફોટોનની તરંગ લંબાઈ લેમ્બડા 1 નેનોમીટર આપેલું છે, એને આપણે મીટરની અંદર જે છે એ કન્વર્ટ કરીએ એટલે 1 × 10⁻9 મીટર થઈ જશે. જે શોધવાનું છે એ આપણને ખ્યાલ છે કે ભાઈ વેગમાન એટલે કે P ગોતવાનું છે, ફોટોનની ઉર્જા E ગોતવાનું છે અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેપિટલ K જે છે એ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરી કે ભાઈ ફોટોન અથવા તો ઇલેક્ટ્રોન જે છે એની આપણને તરંગ લંબાઈ આપેલી છે. તો એ જે તરંગ લંબાઈ છે એના દ્વારા અગર આપણે વેગમાન જોતું હોય તો આપણને ખ્યાલ છે ધી બ્રોગલીની જે તરંગ લંબાઈ છે એના અનુસંધાનમાં આપણે શોધી શકીએ. પણ એ પહેલાં આપણે અહીંયા ઇલેક્ટ્રોન અને ફોટોનની જે તરંગ લંબાઈ છે એને ધી બ્રોગલીના તરંગ લંબાઈ સાથે સરખાવી, એટલે કે લેમ્બડા બરાબર H/p. તો આપણે P જોઈએ છે એટલે P બરાબર H/લેમ્બડા થઈ જશે.
તો અહીંયા આપણે h એટલે કે પ્લાન્ક કોન્સ્ટન્ટની કિંમત લઈએ 6.625 × 10⁻⁻34 અને જે લેમ્બડા છે એ આપણને તરંગ લંબાઈ જે છે એ આપેલી છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન અને ફોટોન બંને માટે સેમ છે એટલે આ જે વેગમાન છે એ બંને માટે કોમન જ આવશે. તો 1 × 10⁻⁹ જે છે એ લઈએ તો p નું જે વેલ્યુ છે એટલે કે ઇલેક્ટ્રોન અને ફોટોનનું જે વેગમાન છે એ આપણને આ રીતે મળશે 6.625 × 10⁻25 kg × મીટર/સેકન્ડ. કારણ કે વેગમાન છે એટલે વેગમાનનું બેઝિક જે સમીકરણ છે એ દળ ગુણ્યા વેગ થાય. તો દળનો એકમ kg અને વેગનો એકમ મીટર/સેકન્ડ. તો આ રીતે આપણને સૌથી પહેલા જે વેગમાન છે એ પ્રાપ્ત થાય છે. સેકન્ડ કિસ્સામાં આપણને ફોટોનની ઉર્જા કીધી છે. હવે તરંગ લંબાઈ આપેલી છે અને ફોટોનની ઉર્જા શોધવાની છે. તો ફોટોનની ઉર્જાનું સમીકરણ છે એ આપણને ખ્યાલ છે, E = hf. hfમાં f ની બદલે c/λ મૂકીએ એટલે સૂત્ર જે છે એ E = hc/λ થઈ જશે. તો હવે અહીંયા બધી કિંમત મૂકી દઈએ. h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 × 10⁻34 ઇન્ટુ c એટલે પ્રકાશનો વેગ શૂન્યાવકાશમાં 3 × 10⁸ અને જે લેમ્બડા છે એ તરંગ લંબાઈ આપણને આપેલી છે જે 1 નેનોમીટર છે એટલે 1 × 10⁻⁹. હવે આનો જ્યારે તમે સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ છે એ E = 19.875 × 10⁻17 જૂલ થશે. આને તમારે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો આને આપણે વિદ્યુતભાર 1.6 × 10⁻19 વડે ભાગી નાખવાનું છે એટલે જે જવાબ આવશે એ તમારો ઇલેક્ટ્રિક વોલ્ટમાં આવશે. મેં અહીંયા અત્યારે માત્ર જૂલમાં છે એ દર્શાવેલું છે. ઓકે. હવે એ જ રીતે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા માટે પણ આપણી પાસે જે ફોર્મ્યુલા છે આ રીતે છે, k = 1/2 mv² = p²/2m. આ જે સમીકરણ છે લાસ્ટ જે વિડિયો લેક્ચર છે એમાં આપણે સાબિત કરેલું હતું, એટલા માટે મેં અહીંયા ફરીથી સાબિતી આપેલી નથી. તો હવે આપણે ગતિ ઉર્જા શોધવાની છે. તો આપણી પાસે વેગમાન છે જ્યાં આપણે વેગમાન બરાબર 6.625 × 10⁻25 નો સ્ક્વેર અપોન 2m એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ એટલે જે દળ હશે એ આપણે ઇલેક્ટ્રોનનો જે છે એ લેવાનો છે. એટલે 2m ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. તો આનું જ્યારે આપણે સાદુરૂપ કરીએ છીએ ત્યારે આપણને ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ કેપિટલ K = 2.4115 × 10⁻19 જૂલમાં મળશે. અહીંયા પણ તમે આ જે જૂલની કિંમત છે બરાબર છે એને તમે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરી શકો. માત્ર તમારે આ જે જવાબ છે એને વિદ્યુત ભાર એટલે કે 1.6 × 10⁻19 વડે શું કરવાનું છે, માત્ર ભાગવાનું છે. ઓકે. તો આ રીતે જે સ્વાધ્યાયનો 11.16મો જે દાખલો છે એ પૂર્ણ થાય છે. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયનો 11.17મો દાખલો. તો એની રકમ જે છે એ આ રીતની છે કે ભાઈ ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ દી બ્રોગલી તરંગ લંબાઈ 1.40 × 10⁻10 મીટર હશે. એટલે અહીંયા આપણને ન્યુટ્રોનની ગતિ ઉર્જા વિશેની વાત કીધી છે. આની પહેલાંના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ ન્યુટ્રોનનો જે દળ છે એ ઓલમોસ્ટ પ્રોટોન જેટલો થાય. એટલે આપણે પ્રોટોનનો જેટલો દળ છે એટલું જ આપણે ન્યુટ્રોનનું દળ અહીંયા લેશું. સાથે સાથે આપણને એમ કીધું છે કે આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સમતુલનમાં રહેલા 3/2 kb × t જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે દી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. તો જો અહીંયા આપણને તાપમાન આપ્યું છે અને સાથે સાથે જે ઉર્જા છે એ તાપમાનના સંદર્ભમાં છે. એટલે કે ધોરણ 11ની અંદર આપણે જ્યારે થર્મોડાયનેમિક્સ ભણ્યા હતા ત્યારે આપણે આ જે ફોર્મ્યુલા છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આ જે થર્મલ એનર્જી એટલે કે જે ઉષ્મીય ઉર્જા જે છે એના સંદર્ભમાં આપણે દી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. કોના માટે? ન્યુટ્રોન માટે.
તો સૌથી પહેલાં આપણે જે દાખલો છે એના ઉપરથી ગિવન ડેટા લખી લઈએ. તો ગિવન ડેટામાં આપણને પહેલા કિસ્સા માટે ન્યુટ્રોનની ધ બ્રોગલી તરંગ લંબાઈ આપેલી છે 1.40 × 10⁻10 મીટર, અને સાથે સાથે તાપમાન આપેલું છે બીજા કિસ્સામાં, એટલે કે 300 કેલ્વિન. અને આપણે ગોતવાનું છે શું? તો પહેલા કિસ્સામાં ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધવાની છે, અને બીજા કિસ્સામાં ન્યુટ્રોનની ધી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે, પરંતુ T બરાબર 300 કેલ્વિન તાપમાને. તો સૌથી પહેલાં આપણે જે ન્યુટ્રોન જે છે એમાં આપણે ગતિ ઉર્જા શોધવાની છે, સાથે સાથે જે ધી બ્રોગલી તરંગ લંબાઈ છે એના અનુસંધાનમાં. તો ઉર્જા અને તરંગ લંબાઈનું એક જ જે એવું સમીકરણ છે જે આપણને કમ્બાઇન થિયરીમાં જે છે મળે છે, એ છે ડેવિઝન અને ગર્મરના પ્રયોગ પરથી. તો સૌથી પહેલાં આપણે લેમ્ડા બરાબર h/√2mk લઈએ. તો અહીંયા આપણે kને કરતા બનાવવો હોય તો વર્ગમૂળને દૂર કરવો પડશે. તો બંને બાજુ આપણે વર્ગ લઈએ, એટલે લેમ્ડા સ્ક્વેર બરાબર h²/2mk, જ્યાં k બરાબર આપણે h²/2m લેમ્ડા સ્ક્વેર લેશું. તો કિંમત મૂકી દઈએ. h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 × 10⁻34 અને આખાનો સ્ક્વેર. 2 m જે છે એ ન્યુટ્રોનનો દળ લેવાનો છે, જે આ ઓલમોસ્ટ પ્રોટોનના દળ જેટલો હોય છે, એટલે કે 1.67 × 10⁻27 ઇન્ટુ જે તરંગ લંબાઈ છે ધી બ્રોગલી તરંગ લંબાઈ એ લેવાની છે. તો 1.40 × 10⁻10 અને એનો આખાનો વર્ગ. તો આનું જ્યારે તમે સાદુરૂપ આપો છો ત્યારે તમને જે આન્સર છે એ આ રીતે મળશે 6.7045 × 10⁻21 જૂલ. તો આ જે છે એ ન્યુટ્રોનની ગતિ ઉર્જા હતી. હવે એ જ રીતે આપણે હવે તાપમાનના બેઝ ઉપરથી ધી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે ન્યુટ્રોનની. તો ફરીથી અહીંયા આપણે ડેવિઝન ગર્મનના પ્રયોગનો ઉપયોગ કરીને ઉર્જાનું ઇક્વેશન લઈએ. તો જો લેમ્ડા બરાબર h/√2mk, k એટલે ગતિ ઉર્જા હતી, અહીંયા આપણે થર્મલ એનર્જી લેવાની છે, એટલા માટે ET, T ફોર થર્મલ, E ફોર એનર્જી. ઓકે, તો h/√2m જે થર્મલ એનર્જી છે એની ફોર્મ્યુલા આપણને ઓલરેડી રકમ આપેલી છે. નો આપેલી હોય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, ધોરણ 11માં આપણે ભણી ગયા છીએ. એટલે 2m 3/2 kb × T, જ્યાં 2 કેન્સલ થઈ જશે અને ફોર્મ્યુલા આ રીતે થઈ જશે h/√2m kb × T. તો આ આપણા માટે ફાઇનલ ફોર્મ્યુલા છે, જ્યાં kb જે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, જેની કિંમત 1.3806 × 10⁻23 kg × મીટર² / કેલ્વિન × સેકન્ડ². આ ફોર્મ્યુલા અને આ જે વેલ્યુ જે છે એ ઓલરેડી આપણે થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. અને જે વાયુનો ગતિવાદ છે ચેપ્ટર ધોરણ 11ની અંદર, તો એમાં પણ આપણે આ જે વેલ્યુ છે એ ભણી ગયા છીએ. તો હવે આપણે બધી કિંમતો મૂકી દઈએ. h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ 6.625 × 10⁻34 √3 જે દળ છે એ આપણે ન્યુટ્રોનનો લેવાનો છે, એટલે કે ઓલમોસ્ટ પ્રોટોન જેટલો 1.67 × 10⁻27, kb કોન્સ્ટન્ટ એટલે કે બોલ્ટ્ઝમેન અચળાંક 1.3806 × 10⁻23, અને જે તાપમાન છે એ આપણને 300 કેલ્વિન આપેલું છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે અહીંયા જે તાપમાન છે એના યુનિટ માટે તમારે આનો જે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે એનો એકમ ખાસ જોવાનો. જો અહીંયા આપણને ડિગ્રી સેલ્સિયસ આપેલું હોય તો તમારે તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં લેવાનું, પણ અહીંયા આપણને કેલ્વિનમાં આપેલું છે, એટલા માટે જે તાપમાન છે એને આપણે કેલ્વિનમાં લેશું. તો તરંગ લંબાઈ લેમ્ડા બરાબર ધી બ્રોગલીની જે તરંગ લંબાઈ છે એ લેમ્ડા બરાબર આપણને ફાઇનલી 6.625 × 10⁻34 જે છે એ મળશે ઉપર અંશમાં, અને છેદમાં જ્યારે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે 45.5526 × 10⁻25 આવશે. વર્ગમૂળમાં જ્યારે પણ તમે સાદુરૂપ આપો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જે 10 ની ઘાત છે એ
એનું તમે જ્યારે સાદુરૂપ આપો ત્યારે બેકી સંખ્યા જે છે એ હોવી જોઈએ. ઓકે, તો જ્યારે હવે આનું આપણે આ પદનું આપણે જ્યારે સાદુરૂપ આપશું ત્યારે લેમડા બરાબર 0.54 ગુણ્યા 10⁻9 ઘાત જે છે એ જવાબ આવશે. 10⁻9 ઘાતને આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરી દઈએ એટલે 0.1454 નેનોમીટર જે છે એ તમારો આન્સર થશે. અને આ રીતે જે સ્વાધ્યાયનો 11.17મો જે દાખલો છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ સ્વાધ્યાયનો 11.18મો દાખલો, જેની રકમ આ રીતે છે કે દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વાન્ટમ એટલે કે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી થાય. હવે આ જે ક્વેશ્ચન છે એ થિયોરેટિકલ છે, તો આપણે માત્ર એ સાબિત કરવાનું છે કે જે વિકિરણની તરંગ લંબાઈ છે અને જે ફોટોની તરંગ લંબાઈ છે એ બંને એક છે. તો કોઈ પણ એક સમીકરણમાંથી બીજું સમીકરણ અગર સાબિત કરી દઈએ તો આરામથી આપણને ખ્યાલ આવી જાય. તો આના માટે સૌથી પહેલાં આપણે આઇન્સ્ટાઈનની જે થિયરી છે એ લઈએ. તો આઇન્સ્ટાઈનના તરંગવાદ અનુસાર આપણને ખબર છે કે વેગમાન બરાબર ઉર્જાના છેદમાં પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં, જે ફોર્મ્યુલા છે એ થશે. તો P બરાબર કેપિટલ E/c. તો E જે છે એને આપણે ફોટોનની ઉર્જા HF થી સરખાવીએ તો F/c એટલે 1/λ થશે. તો H ઇન્ટુ 1/λ એટલે h/λ થઈ જશે, જે વેગમાનનું સૂત્ર છે. તો જો ફોટોનની ઉર્જાની મદદથી આપણે દી બ્રોગલીનું જે સમીકરણ છે એ સાબિત કર્યું. તો આ રીતે આપણને ખબર પડી જાય કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણની જે તરંગ લંબાઈ છે એ જ આપણે દ બ્રોગલીની તરંગ લંબાઈ તરીકે લઈ શકીએ. એટલા માટે તમને ખ્યાલ હશે કે ઘણા બધા દાખલાઓની અંદર આપણે જે તરંગ લંબાઈ છે એને ડાયરેક્ટલી દી બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સરખાવેલી છે. ઓકે, તો આ રીતે જે છે એ સ્વાધ્યાય 11.18 છે એ થિયોરેટિકલ જે દાખલો છે એ પૂરો થાય છે. હવે આપણે જે લાસ્ટ દાખલો જોઈએ, બરાબર છે, સ્વાધ્યાયનો લાસ્ટ બટ નોટ લિસ્ટ, બરાબર છે. આવા ઘણા બધા દાખલાઓ છે એ આપણે જોતા રહેશું, પણ અત્યારે જે છે એ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જે છે એ જોઈએ. તો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 11.19. તો એની રકમ આપણને આ રીતે આપેલું છે કે હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની દી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે. તો જો ખાસ અહીંયા ધ્યાન આપજો કે નાઇટ્રોજનનું અણુ કીધો છે. ઓકે, અને સાથે સાથે અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી. હવે એકચ્યુઅલી જે આ શબ્દ છે સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ, એટલે આ જે છે એને VRMS અથવા તો જે RMS મૂલ્ય છે એ કહી શકીએ. શું કામ? કારણ કે RMS એટલે શું થાય? રૂટ મીન સ્ક્વેર. તો આ એનું ગુજરાતી અનુવાદ છે, બરાબર. તો એના અનુસંધાનમાં આપણને ઝડપ જે છે એ લઈને આપણે આખો દાખલો ગણવાનો છે. અને અહીંયા આપણને નાઇટ્રોજનનું પરમાણુ દળ આપેલો છે. ખાસ યાદ રાખજો, આ જે નાઇટ્રોજનનો જે દળ આપેલો છે એ નાઇટ્રોજનનો જ માત્ર દળ છે, એ જ્યારે અણુ સ્વરૂપે હશે એના માટે નથી. એટલે કે 14.0076 U. હવે U એટલે એટોમિક માસ યુનિટ થશે, બરાબર છે. એ આપણે ધોરણ 11માં જ્યારે એકમ અને માપન પદ્ધતિ જોઈ હતી એમાં આપણે ભણ્યા હતા કે ભાઈ જે પરમાણુનું દળ છે એ એટોમિક માસ યુનિટમાં મેઝર થાય. તો સૌથી પહેલાં આપણે ગિવન ડેટા જે છે એ લખી નાખીએ. તો માત્ર અહીંયા આપણને પરમાણુનું દળ આપેલું છે જે 14.0076 U એટલે કે એટોમિક માસ યુનિટ થશે. હવે બેઝિકલી જ્યારે આપણે નાઇટ્રોજન અણુની વાત કરીએ છીએ ત્યારે એ ગેસ ફોર્મમાં આપણને કુદરતી મળે છે. તો અણુ કીધો છે તો અણુ છે N2ના ફોર્મમાં હોય, એટલે કે અહીંયા 2 નાઇટ્રોજન ભેગા થઈને જે છે એનું અણુ બનાવશે. એટલે જે દળ છે એને આપણે 2 વડે ગુણશું એટલે 2 ગુણ્યા 14.0076 U એટલે કે એટોમિક માસ યુનિટ લઈએ. તો હવે આ એટોમિક માસ યુનિટને હું કેજીમાં કન્વર્ટ કરું છું. તો એક એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 kg થશે.
અહીંયા આપણને એમ થાય કે આ પણ પ્રોટોનનું દળ છે. હા, ઓલમોસ્ટ સિમિલર દળ જ છે, બરાબર છે. પણ એક એમયુ જે છે એની વ્યાખ્યા અનુસાર આ જે છે એનું કેજીમાં રૂપાંતરણ છે. તો આનું જ્યારે આપણે સાદું રૂપ આપશું ત્યારે આપણને જે દળ છે એ આ રીતે મળશે: 46.5032 ગુણ્યા 10⁻27 કેજી, જે નાઇટ્રોજનના અણુનું દળ છે. સાથે સાથે આપણને તાપમાન આપ્યો છે 300 કેલ્વિન, બરાબર. અને જે શોધવાનું છે એ નાઇટ્રોજનની દી બ્રોગલી તરંગ લંબાઈ છે એની કિંમત આપણે શોધવાની છે. તો દળ આપ્યો છે, તાપમાન આપ્યો છે, બરાબર છે. અને સાથે સાથે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. તો ફરીથી આપણે અહીંયા જે ઉર્જા છે, બરાબર છે, ડેવિઝન ગરમનના પ્રયોગમાંથી ઉર્જા અને તાપમાન અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ જોઈએ. તો લેમ્બડા બરાબર h/√2m ET એટલે કે થર્મલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ h/√2m ઇન્ટુ 3/2 kb ઇન્ટુ t, જ્યાં 2 જે છે એને આપણે કેન્સલ કરી દઈએ એટલે કે જે ફોર્મ્યુલા છે એ h/√3m kb ઇન્ટુ t થશે, જ્યાં m છે એ નાઇટ્રોજનના અણુનું દળ આપણે લેવાનું છે. તો kb જે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, 1.3806 ગુણ્યા 10⁻23 kg ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કેલ્વિન ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો બધી વેલ્યુ મૂકી દઈએ: 6.625 ઇન્ટુ 10⁻34 અપોન √3 ઇન્ટુ જે દળ છે એ નાઇટ્રોજનના અણુનું લેશું 46.5032 ગુણ્યા 10⁻27 ઇન્ટુ 1.3806 ઇન્ટુ 10⁻23 જે બોલ્ટ્ઝમેન અચળાંક છે, અને જે તાપમાન છે એ 300 કેલ્વિન આપેલું છે. અહીંયા આપણને કેલ્વિનમાં જ છે વેલ્યુ, એટલે આપણે એને કેલ્વિનમાં જ રાખશું. તો હવે આનું જ્યારે સાદુરૂપ કરીએ એટલે 6.625 ઇન્ટુ 10⁻34 ના છેદમાં 24 ગુણ્યા 10⁻25 થશે. અગેન આપણે અહીંયા ધ્યાન રાખશું કે જ્યારે આપણે વર્ગમૂળમાં સાદુરૂપ આપીએ ત્યારે 10ની ઘાત જે છે એ બેકી હોવી જોઈએ. તો આ જે પદ છે એનું આપણે સાદુરૂપ આપીએ ત્યારે જે આપણને વેલ્યુ છે એ આ રીતે મળશે: લેમ્બડા બરાબર 0.0275 ઇન્ટુ 10⁻9 મીટર. તો -9 જે છે એનો નેનોમીટરમાં કન્વર્ટ કરી નાખીએ એટલે જે જવાબ છે એ લેમ્બડા બરાબર 0.0275 નેનોમીટર થશે. તો આ રીતે અહીંયા જે છે એ સ્વાધ્યાય આપણે 11.19 છે એ પૂર્ણ કરીએ છીએ. અને સાથે સાથે આ જે ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર નંબર 11નો જે સ્વાધ્યાયના દાખલાઓ છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો આ રીતે આ જે ચેપ્ટર છે એમાં અગર તમે જોયું હશે કે થિયરિકલ પોર્શન બહુ ઓછો છે, પણ જે ન્યુમેરિકલ છે એ એકદમ ઇઝી અને એક જ કન્સેપ્ટના બેઝ ઉપર છે. તો એકદમ ઇઝીલી આપણને જે છે એ આવડી જાય જો આપણને સૂત્ર અને થિયરીનો જે નોલેજ છે અથવા તો એનો જે કન્સેપ્ટ છે એ ક્લિયર હોય તો. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે મળશું. થેન્ક યુ મિત્રો.